નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપમાં આપનું સ્વાગત છે। ધોરણ 3 વિષય કલશોર। આપણે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો એનું આપણે સ્વાધ્યાય પુનરાવર્તન કરીએ છીએ। તો આપણે અહીંયા પ્રશ્ન 10 નીચેના પ્રત્યેક શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। આપણે અહીંયા પહોંચ્યા છે, તો અહીંયાથી આપણે આગળ સ્વાધ્યાય પોથી પૂરીશું। આ બધું આપણે આગળના લેક્ચરમાં જોયું। હવે આ લેક્ચરમાં પ્રશ્ન 10 નીચેના પ્રત્યેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું નિરાતે। નિરાતે આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। શું? ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। બીજું અંગૂઠો। હનુમાને ઘરની બહાર નીકળી પોતાનો અંગૂઠો પકડ્યો। અંગૂઠો શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। તો હનુમાને ઘરની બહાર નીકળી પોતાનો અંગૂઠો પકડ્યો। ત્રીજું જંગલ। જંગલ શબ્દનો ઉપયોગ કરીએ। એક સરસ મજાના જંગલમાં હનુમાન રહેતા હતા। એક સરસ મજાના જંગલમાં હનુમાન રહેતા હતા। ચોથું વિનંતી। હનુમાને માતાને વિનંતી કરી કે ચાલ આપણે રમીએ। શું? હનુમાને માતાને વિનંતી કરી કે ચાલ આપણે રમીએ। મરક મરક। હનુમાને મરક મરક હસીને કહ્યું અંગૂઠો પકડીને મોટા થઈ શકાય છે। શું કહે છે? હનુમાને મરક મરક હસીને કહ્યું અંગૂઠો પકડીને મોટા થઈ શકાય। આ રીતે આપણે મરક મરક શબ્દનો ઉપયોગ કરીને આવું વાક્ય બનાવી શકીએ। સાંજે। મારા પિતાજી દરરોજ સાંજે મંદિરમાં દર્શન કરવા જાય છે। મારા પિતાજી દરરોજ સાંજે મંદિરમાં દર્શન કરવા જાય છે। આ રીતે આપણને આ શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવી શકીએ। છાબડી। માએ છાબડીમાં થોડી વાર પછી જોયું તો એક પણ રોટલી ન હતી। માએ છાબડીમાં થોડી વાર પછી જોયું તો એક પણ રોટલી ન હતી। આઠમું આંગળી। હનુમાન ટચલી આંગળી પકડીને નાના પણ થઈ શકતા હતા। હનુમાન ટચલી આંગળી પકડીને નાના પણ થઈ શકતા હતા। 11મું નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે। અહીંયા ચોરસ આપેલું છે, તેમાં તેનો ક્રમ લખવાનો છે। અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે, તેનો જવાબ માટે અહીંયા યોગ્ય વિકલ્પ આપેલા છે આપણને। આ ત્રણમાંથી કોઈ પણ સાચો વિકલ્પ હોય તે આપણે અહીંયા ક્રમ એનો લખવાનો છે। પહેલું સૈનિકો રાવણની રાજસભામાં કોને લઈને આવ્યા? સૈનિકો રાવણની રાજસભામાં કોને લઈને આવેલા હતા? હનુમાનને, સુગ્રીવને કે દરવાનને? તો કોને લઈને આવ્યા હતા? હનુમાનને। તો અહીંયા આપણે જવાબમાં લખીશું અ। બીજું રાવણે હનુમાનને શી આજ્ઞા આપી? રાવણે હનુમાનને શી આજ્ઞા આપી? બેસવાની, સૂવાની, ઊભા રહેવાની? તો શેની આજ્ઞા આપી હતી? ઊભા રહેવાની। તો આપણે જવાબમાં લખીશું ક। હનુમાને પોતાનું આસન શામાંથી બનાવ્યું? હનુમાને પોતાનું આસન શામાંથી બનાવ્યું? લાકડામાંથી, પૂંછડીમાંથી, સુવર્ણમાંથી? તો શેમાંથી બનાવ્યું હતું? પૂંછડીમાંથી। તો આપણે જવાબમાં લખીશું બ। રાવણે સૈનિકોને શું સળગાવવાની આજ્ઞા આપી? રાવણે સૈનિકોને શું સળગાવવાની આજ્ઞા આપી? લંકા, અશોક વાટિકા, હનુમાનની પૂંછડી? તો શેની આજ્ઞા આપી હતી? હનુમાનની પૂંછડી। તો જવાબમાં લખીશું ક। 5મું હનુમાનજી કેવી રીતે લંકા પહોંચ્યા? હનુમાનજી કેવી રીતે લંકા પહોંચ્યા? નદી પાર કરીને, દરિયો પાર કરીને, તળાવમાં તરીને? તો કેવી રીતે હનુમાનજી લંકામાં પહોંચ્યા હતા? દરિયો પાર કરીને। તો જવાબમાં લખીશું આપણે બ।
છઠ્ઠું, હનુમાને શું ખેદાન મેદાન કરી નાખ્યું? હનુમાને શું ખેદાન મેદાન કરી નાખ્યું હતું? નદી, દરિયો, અશોક વાટિકા. તો શું ખેદાન મેદાન કરી નાખ્યું હતું? અશોક વાટિકા. તો આપણે જવાબમાં લખીશું ક. 12મું, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. આપણે અહીંયા યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. સૈનિકો હનુમાનને ખાલી જગ્યાના સભાગૃહમાં લઈ ગયા. સૈનિકો હનુમાનને ખાલી જગ્યાના સભાગૃહમાં લઈ ગયા. તો ક્યાં લઈ ગયા હતા? રાવણના. તો આપણે જવાબમાં લખીશું રાવણ. ખાલી જગ્યા ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. શું ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી હતી? તો કે હનુમાનની પૂંછડી. તો અહીંયા આપણે લખશું પૂંછડી. ખાલી જગ્યા ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. કોણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતું? તો રાવણ. તો આપણે જવાબમાં લખીશું રાવણ. હનુમાનની શક્તિથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા ડરી ગયા હતા. કોણ કોણ ડરી ગયું હતું હનુમાનની શક્તિથી? તો કે મંત્રીઓ અને સૈનિકો. તો આપણે ખાલી જગ્યામાં લખશું મંત્રીઓ અને સૈનિકો. 5મું, સૈનિકો ખાલી જગ્યા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. સૈનિકો શું લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા? ગાભા ગોદડા. તો આપણે ખાલી જગ્યામાં લખશું, તેનો જવાબ લખશું ખાલી જગ્યામાં ગાભા ગોદડા. આ રીતે આપણે અહીંયા યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરી શકીએ. ત્યાર પછી 13મું, નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. અહીંયા આપણે વિધાન આપેલા છે. જો તે સાચું હોય તો ખરાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. પહેલું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા હતા. આ વિધાન ખોટું છે. તેને સૈનિકોએ કીધું. સૈનિકો અને મંત્રીઓ લઈ ગયા ત્યારે તે ગયા હતા. તો અહીંયા વિધાન ખોટું છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. બીજું, હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. દરિયા જેવી મોટી નદી નહીં, આપણે ફક્ત દરિયો જ કૂદીને આવ્યા હતા. તો આ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. ત્રીજું, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. આ વાક્ય ખરું છે. ચોથું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માગી. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી હતી. તો આ વિધાન ખરું છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. 5મું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. તો આ વિધાન ખોટું છે. તેને માન નહોતું આપ્યું. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. 6, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા. તો આ વિધાન ખરું છે. રાવણ ગુસ્સે થઈ ગયા હતા કારણ કે હનુમાન તેના કરતાં વધુ ઊંચા આસને બેઠા હતા. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. 7મું, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું હતું. તો આ વિધાન ખરું છે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. 8મું, રાવણે હનુમાનને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને નુકસાન કર્યું. રાવણે હનુમાનને જણાવ્યું કે તેમને શા માટે. રાવણે હનુમાનને નહોતું જણાવ્યું કે ઝાડવાને નુકસાન કર્યું. આ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવાની વિનંતી કરી. રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવાની વિનંતી કરી. ના, આ વિધાન ખોટું છે. તેને રાજસભામાં બોલાવીને વાત કરવાની વિનંતી કરી હતી. 10મું, હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં
ઠેર ઠેર આગ લગાડી. તો આ વિધાન ખરું છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ત્યાર પછી પ્રશ્ન 14. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાનો છે. અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે તેનો 1-2 વાક્યમાં જવાબ લખવાનો છે. પહેલું, સૈનિકો કોને લઈને રાવણના સભાગૃહમાં આવ્યા? સૈનિકો કોને લઈને રાવણના સભાગૃહમાં આવ્યા હતા? સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવ્યા હતા. સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવ્યા હતા. બીજું, હનુમાનજીએ પોતાની પૂંછડી કેવી રીતે લાંબી કરી? તો જોઈએ, હનુમાનને પોતાના હાથની એક આંગળી ખેંચીને પૂંછડી લાંબી કરી. કઈ રીતે? હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચીને પૂંછડી લાંબી કરી. ત્રીજું, રાવણે સૈનિકોને શું કરવાની આજ્ઞા આપી? રાવણે સૈનિકોને શું કરવાની આજ્ઞા આપી હતી? રાવણે સૈનિકોને કહ્યું કે આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી સળગાવી નાખો. શું કીધું? રાવણે શું કીધું? કે આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને તેની પૂંછડી સળગાવી નાખો. ચોથું, સૈનિકોએ પૂંછડી સળગાવવા માટે શું કર્યું? સૈનિકોએ પૂંછડી સળગાવવા માટે ગાભા ગોદડા લાવી પૂંછડી પર વીંટાળ્યાને તેલ રેડ્યું, પછી દિવાસળીથી પૂંછડી સળગાવી. શું કર્યું? ગાભા ગોદડા લાવી પૂંછડી પર વીંટાળી, તેલ રેડ્યું અને પછી દિવાસળીથી પૂંછડી સળગાવી. પાંચમું, હનુમાને લંકામાં ક્યાં ક્યાં આગ લગાડી? હનુમાને લંકામાં ક્યાં ક્યાં આગ લગાડી? તો હનુમાને રાજમહેલમાં, બીજા મકાનોમાં, બજારમાં, લંકાના એક ખૂણેથી બીજા ખૂણા સુધી આગ લગાડી. ક્યાં ક્યાં લગાડી? રાજમહેલમાં, બીજા મકાનોમાં, બજારમાં અને લંકાના એક ખૂણાથી બીજા ખૂણા સુધી આગ લગાડી. ત્યાર પછી નીચેના વિધાનનું યોગ્ય કારણ લખો. અહીંયા આપણને વિધાન આપ્યું છે અને તેનું યોગ્ય કારણ લખવાનું છે. પહેલું, રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. કારણ કે રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો કારણ કે રાવણે હનુમાનને આસન પર બેસવાની ના પાડી ને ઊભા રહેવાનું કહ્યું હતું. હનુમાને પોતાની પૂંછડીને લાંબી કરી ગોળ ગૂંચળા જેવી ગોઠવીને રાવણ કરતાં પણ ઊંચું આસન બનાવ્યું અને કૂદકો મારીને એના પર બેસી ગયા. આથી રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. શું કામ લાલચોળ થઈ ગયો? કે રાવણને હનુમાનને આસન પર બેસવાની ના પાડીને ઊભા રહેવાનું કહ્યું હતું. હનુમાને પોતાની પૂંછડીને લાંબી કરી ગોળ ગૂંચળા જેવી ગોઠવીને રાવણ કરતાં પણ એને ઊંચું આસન બનાવ્યું અને કૂદકો મારીને એના પર બેસી ગયા. આથી રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. આ રીતે આપણે આનું કારણ આ રીતે લખી શકીએ. ત્યાર પછી 16મું, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે તેનો આપણે 2-3 વાક્યમાં જવાબ લખવાનો છે. પહેલું, રાવણની રાજસભામાં ભાગમ-ભાગ કેમ થઈ ગઈ? રાવણની રાજસભામાં ભાગમ-ભાગ કેમ થઈ ગઈ? તો જવાબમાં લખીએ આપણે, સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી સળગતી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે હનુમાન જ્યાં ગયા ત્યાં આગ લગાડી. આથી રાવણની રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. શું થયું? કે સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી સળગતી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે હનુમાન જ્યાં ગયા ત્યાં આગ લગાડી. આથી રાવણની રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ.
બીજું, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું હતું? હનુમાને અશોક વાટિકામાં શું કર્યું હતું? હનુમાને આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી હતી. બધા ઝાડ પરના ફળ ખાઈ ગયા. એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી પણ નાખ્યા હતા. હનુમાને શું કર્યું હતું? હનુમાને આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. બધા ઝાડ પરના ફળ ખાઈ ગયા. એટલું જ નહીં, કેટલાક ઝાડને મૂળમાંથી ઉખેડી નાખ્યા હતા. આવું હનુમાને અશોક વાટિકામાં કર્યું હતું. ત્યાર પછી ત્રીજું, હનુમાને રાજસભામાં આસનનો આગ્રહ શા માટે રાખ્યો? હનુમાને રાજસભામાં આસનનો આગ્રહ શા માટે રાખ્યો? હનુમાન શ્રી રામના સેવક હતા. તે રામદૂત તરીકે આવ્યા હતા, એટલે તે મહેમાન ગણાય. મહેમાનને બેસવા માટે આસન તો આપવું જ પડે. માટે હનુમાને રાજસભામાં આસનનો આગ્રહ કર્યો. હનુમાન શ્રી રામના સેવક હતા. તે રામદૂત તરીકે આવ્યા હતા, એટલે તે મહેમાન ગણાય. મહેમાનને બેસવા માટે આસન તો આપવું જ પડે. માટે હનુમાને રાજસભામાં આસનનો આગ્રહ કર્યો. ત્યાર પછી પ્રશ્ન 17મો, નીચે આપેલા કોષ્ટકમાંથી કેટલાક શબ્દો છુપાયા છે? આ શબ્દમાંથી કેટલાક પાઠમાં છે તો કેટલાક પાઠમાં નથી. બંને શબ્દોને જુદા પાડો. અહીંયા આપણને જો આ કોષ્ટક આપેલું છે અને તેમાં શબ્દો આપેલા છે, તો અહીંયા આપણને કીધું છે પાઠમાં આવતા હોય તેવા શબ્દ અહીંયા લખવાના અને પાઠમાં ન આવતા હોય તેવા શબ્દ આપણે અહીંયા લખીશું. તો આપણે જોઈએ, હનુમાન, તો જો અહીંયા આપેલું છે હનુમાન, તો અહીંયા આપણે ચોરસ કરીને અહીંયા લખેલું છે હનુમાન. તે જ રીતે સીતા, તો જોઈએ આપણે સીતા ક્યાં આપેલું છે? કોષ્ટકમાં સીતા અહીંયા છે. જો અહીંયા સીતા આપેલું છે, તો અહીંયા સીતા ફરતે ચોરસ કરીને આપણે લખીશું સીતા. ત્યાર પછી લંકા, તો જો અહીંયા લંકા આપેલું છે આ શબ્દ, તો અહીંયાથી આપણે ગોતીને અહીંયા ચોરસ કરીને લખીશું લંકા. મંત્રી, જો અહીંયા આપણે કરેલું છે મંત્રી, તો અહીંયા આપણે પછી ચોરસમાં કોષ્ટકમાંથી ગોતીને લખશું મંત્રી અને અહીંયા આપણે કરીશું મંત્રી. ત્યાર પછી આગ, જો અહીંયા આપેલી છે આગ, જો અહીંયા છે તો અહીંયા ચોરસ કરીને આ રીતે આપણે કોષ્ટકમાંથી તમને યોગ્ય બંધ બેસતા હોય કે હનુમાન છે, લંકા છે, આગ છે, સીતા છે, મંત્રી છે, વન, જો અહીંયા વન આપેલું છે વન, જો અહીંયા ચોરસ વન, પછી ત્યાર પછી આ રીતે વાનર. આ રીતે અહીંયા શબ્દ શોધીને જે પાઠમાં આવતા હોય તે શબ્દ અહીંયા અને જે નથી આવતા તે અહીંયા. જો અહીંયા આપણે છે ભારત, ક્યાં ગયું? અહીંયા છે. જો અહીંયા માસી, આ છે માસી. ત્યાર પછી વાવ, વાવ, જો અહીંયા છે વાવ, આ ક્રોસમાં આપેલું છે. જો અહીંયા વાવ છે, તો આ રીતે માસી અને વાવ. ત્યાર પછી ભારત, જો અહીંયા છે. આ રીતે આપણે અહીંયા ચોરસ કોષ્ટકમાંથી ગોતીને આ રીતે અહીંયા શબ્દ શોધીને અહીંયા જે પાઠમાં આવતા હોય તે શબ્દ અહીંયા અને ન આવતા હોય તે શબ્દ અહીંયા. ત્યાર પછી 18મું, નીચેનું વાક્ય કોણ બોલી શકે તે કૌંસમાંથી પસંદ કરીને લખો. અહીંયા આપણે કૌંસમાં નામ આપેલા છે કે આ વાક્ય આ બોલી શકે, તો તેનો સાચો જવાબ શોધીને આપણે અહીંયા લખવાનો છે. પહેલું, હું મારી જાતે તમારી સભાગૃહમાં નથી આવ્યો. આ વાક્ય કોણ બોલે છે? અહીંયાથી આપણે જોઈએ રાવણ, સૈનિક કે હનુમાન. તો આ વાક્ય હનુમાન બોલે છે, તો અહીંયા આપણે હનુમાન બોલી શકે, તો અહીંયા આપણે જવાબમાં લખીશું હનુમાન. બીજું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. આ વાક્ય કોણ બોલી શકે? તો કે હનુમાન. તો અહીંયા પણ આપણે જવાબમાં હનુમાન લખીશું. ત્રીજું, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય કોણ બોલી શકે? તો કે રાવણ. તો અહીંયા આપણે જવાબમાં અહીંયાથી શોધીને લખીશું રાવણ.
ચોથું, બીજા રાજ્યમાં મહેમાન સાથે મારો જ વ્યવહાર કરવો જોઈએ. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો આ વાક્ય કોણ બોલી શકે? હનુમાન. તો અહીંયા આપણે જવાબમાં લખીશું હનુમાન. પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. શું કહે છે? આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તો આ વાક્ય રાવણ બોલી શકે. તો આપણે અહીંયાથી જવાબ શોધીને લખીશું રાવણ. છઠ્ઠું, લે આ તેલ ગાભા પર રેડી દે. આ વાક્ય કોણ બોલી શકે? સૈનિકો. તો આપણે અહીંયા જવાબમાં લખીશું સૈનિકો. સાતમું, હવે તો રાવણનું આસન પણ સળગાવ્યું. તો આ વાક્ય કોણ બોલી શકે? હનુમાન. તો આપણે જવાબમાં લખીશું હનુમાન. આઠમું, ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. આ વાક્ય કોણ બોલી શકે? સૈનિક. તો અહીંયા આપણે જવાબમાં લખીશું સૈનિક. નવમું, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. શું કહે છે? મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. આ વાક્ય કોણ બોલી શકે? હનુમાન. તો આપણે જવાબમાં લખીશું હનુમાન. ત્યાર પછી 10મું, ભાગો ભાઈ દરિયામાં ભાગો. આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. ભાગો ભાઈ દરિયામાં ભાગો. આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. આ વાક્ય કોણ બોલી શકે? સૈનિક. તો અહીંયા આપણે જવાબમાં લખીશું સૈનિક. આ રીતે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય પોથીનું પૂરીશું. અને તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ પણ સ્વાધ્યાય પોથી આ રીતે પૂરતી જવાની છે. અને ત્યાર પછીનું આપણે આગળના લેક્ચરમાં સમજીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.